એ બાજુવાળાને પેટમાં બળે એમ કોને કે એ કામ તને નથી કહેતો એની નોટ લીધી ને એટલે ગીત ગાય તો ઠીક જા ઈ તો મળો પેંડા લઈ આવ પેંડા તો ખવડાય એ હાલો હે બોલ દાદા મોટર લીધી હા 25 લાખ રૂપિયાની મોટર લીધી આ મોટર હાલે ના ના પાણીમાં તરે હવે આ ક્યાં બોટ છે તો પાણીમાં તરે તો પણ તને એટલી ન ખબર પડે મોટર છે તો હાલે જ ને પણ બોલ દાદા 25 લાખ રૂપિયા દીધા તો પછી મોટી મોટર લેવાય ને આ નાની મોટર હું કેમ લેવા હવે મોટી મોટર તો બધા હાલે અને મોટી મોટર આવે સસ્તી અને નાની મોટર આવે મોંઘી અને તને ખબર તો છે મારે ક્યાં પૈસાની ચાલ છે હા ઈ હાચું યો ટીકમભાઈ પેંડા હું ભાઈ યો હું પેંડા આપું યો પેંડા ખાઓ એક કામ કર મારે પેંડા નથી ખાવો એમ થોડું હાલે ટીકમભાઈ તમારે પેંડો તો ખાવો જ પડે ને એને મોટર લેવા તો અમને હરખ ન હોય તો પણ કાંઈ એટલો પેંડો થોડો ખવડાવાય 500 નું પેકેટ પડ્યું ઈ એને આપી દે ને પણ હવે 500 પેંડા ક્યાં છે તો પણ 25 લાખની મોટર લેવા તો 25 કિલો પેંડા લેવાય ને હા ઈ હાચું એટલે હા બાપા ટિફિનના ખાનામાં કેમ પેંડા લેવો એ પેંડાના બોક્સમાં કીડીઓ સડતી હતી એટલે પેંડાના બોક્સમાં કીડીઓ સડતી હતી કે તને કીડીઓ સડતી હતી આ શું બોલ કેટલા પેંડા ખાઈ ગયો એ 9 પેંડા ખાધા 500 પેંડા ખાઈ ગયો આપણે પેંડા કામ લાવ્યા એ બધાને ખવડાવવા તો પણ બધા પેંડા ખાય કે હું પેંડા ખાઉં શું ફેર પડે ફેર તો પડે જ ને બધાને ખબર કેમ પડે કે આપણે મોટર લેવાઈ હા ઈ હાસુ તો લાવ પેંડા અને મોટર રાખ ક્યાં જવાનું છે મોટર લઈને એ બધાને પેંડા ખવડાવવા એ હારો ઉભો રે તું મને ખાઈ દે કેમ હું છો પેલા લીમડા નથી દેખાતા લીમડા તો દેખાય ને તો એટલી જગ્યામાંથી મોટર નીકળે છે ના ના તો આમ ફરી મોટર રાખીને તું મને મોટરને બેને ટાળી દે એ હારું હે થોડા દાદાનો મારા પાડી દોરીને આવે કે હું ભાઈ એક બાજુ જો મોટર આવવા જો હે મોટર છે મને એમ કે પાડી લઈને આવે તને હા પાડી લાગે મોટર છે હે થાર છે કે હું એ ના ના થોર છે એટલે એ ભોળા દાદાએ 25 લાખની મોટર લીધી તો 25 લાખનો થોર જ કહેવાય ને પણ 25 લાખની મોટર લાવ્યા તો પછી દોરીને કેમ જાવ એ મોટરમાં ડીઝલ ફૂટી ગયું તો ડીઝલ પુરાવા જાવી તો પણ ડીઝલ લઈ આવો ને આ મોટર દોરીને જાશો તો બધા તમારા દાંત કાઢશે તો ભલે અમારા દાંત કાઢે તું લે પેંડા ખા યા બધું ભાઈ પેંડા ખાવ આ શું છે એ પેંડા 4-5 હોય ને એને પેંડા કહેવાય અને આખો હોય ને એને પેંડો કહેવાય અને પેંડાનો કટકો કહેવાય અને પાછા કે પેંડા ખા પણ અમારા ગામમાં બધા પેંડા વેચવાના છે મને એક વાત ગળે નથી ઉતરતી હું 25 લાખની મોટર નથી લાગતી તો તમે કેટલાની મોટર લાગે 20000 રૂપિયાની મોટર હોય ને એવું લાગે મને 20000 ની મોટર નથી 25000 રૂપિયા પૂરા દીધા તો એમ કયો ને 25000 ની મોટર છે પાછા કે 25 લાખ રૂપિયા આપ્યા વાહ દાદા બકુલભાઈ ને 25000 હું કામ કીધા ઈ હાસુ નહોતો માનતો એટલે પણ હાસુ નહોતા માનતા તો હાસુ થોડું કહી દેવાય પણ મેં હજી ક્યાં હાસુ કીધું તું કામ બતરા કરે આ ઈ હાસુ હાલ તો મોટર રાખ પણ હવે તમે મોટર રાખો ને મને મોટરમાં બેસવા જો ને તું શેઠ છો કે હું શેઠ છું એ તમે શેઠ છો તો મોટરમાં કોને બેસવાનું હોય એ શેઠના મોટરમાં બેસવાનું હોય આ તો મોટર રાખ એ હારું હે ભોળા દાદા ગાંડા થઈ ગયા કે હું કેમ નાના છોકરાની મોટરમાં બેહીને આવે એ મમરાભાઈ દુકાને બેઠા છે એ તમે શું હા મને તો એમ કે મિલના માલિક મોટર લઈને આવે કેમ પણ ભોળા દાદા કે મિલના માલિક હોય એવું જ લાગે ને હું મિલના માલિક હોય એવું લાગે ભોળા દાદા કપડા કેવા પહેરે એ સફેદ તો આમ જોતો ખરો કપડા પીળા થઈ ગયા પણ કપડા હું કામ જોવો આ 25 લાખની મોટર લાવ્યા ઈ જોવો ને એ 25 લાખની મોટર લાવ્યા હા તમે મને ગાંડો સમજો મારે મોટર છે મને ખબર પડે આવી મોટર કેટલાની આવે નહીં કેટલાની આવે એ 2000 રૂપિયાની મોટર આવે 2000 નો પછી તો પૂરા આપ્યા તો એમ કે 2500 રૂપિયામાં મોટર લાવ્યા પાછા કે 25 લાખમાં લાવ્યો અને મોટર બગડી ગયેલી હોય તો આવી મોટર 1500 રૂપિયામાં આવે યો બોલો મામલા ભાઈને તો મોટરમાં બહુ ખબર પડે હો ખબર તો પડે કે ને મારે મોટર છે યો પેંડા ખાઓ પણ અહીંયા પેંડા દેવા ગયો હોત ને તો હાલે અમાર ઈ બાજુ આવતો તો તે પણ અમારે કઈ તમને એકને પેંડા ન ખવડાવવાના હોય અમારે બધાને પેંડા ખવડાવવાના હોય એટલે પેંડા વેચવા નીકળ્યા આ ઈ હાસુ હાલ હવે બોટલ જવા દે આમ ફરી લઈ આવી એ હારો આ ગામમાં મોટર રાખી જાય ને તો બધા એના દાંત કાઢશે કઈ ખબર જ નથી પડતી ને 500 વીઘાના માલિક છે તો કેવા ગાયના કાઢે હે બકુલભાઈ કેમ મારી વાલી આવ્યા એ હું જોવા આવ્યો મેં કીધું તમે નવી મોટર નથી લાવ્યા ને ના ના ભોળા દાદાની તો મોટર લાવ્યા એની પાસે પૈસા છે તે લાવે હા ઈ હાસુ બકુલભાઈ કઈ નવી વાતની ખબર છે કે નહીં ભોળા દાદાની મોટર લાવ્યા ને પેંડા વેચે એ આ પેંડા ખાધા આથી 25 લાખની મોટર લાવ્યા પેંડા વેચે તે ને 25 લાખમાં મોટર નથી લાવ્યા 25000 માં મોટર લાવ્યા 25000 માં મોટર નથી લાવ્યા ખાલી 2500 રૂપિયામાં મોટર લાવ્યા 2500 રૂપિયામાં થોડી મોટર આવે 25000 માં લાવ્યા મને કહેતા હતા ને 25000 માં થોડી મોટર આવે 25 લાખમાં મોટર લાવ્યા 25 લાખમાં મોટર નથી લાવ્યા ખાલી 2500 રૂપિયામાં મોટર લાવ્યા ઉભા જો આપણે શરત રાખવી હું શરત તમારી વાત સાચી પડશે તો એની બે તમને નાસ્તો કરાવશું મારી વાત સાચી પડશે તો તમારે બેને મને નાસ્તો કરાવવો પડશે અને જવા ટીકમભાઈની વાત સાચી પડશે તો આપણે એને નાસ્તો કરાવવો પડશે કઈ વાંધો નહીં હાલો તો શરત થઈ ગયા
હાલો હમણાં ભોળા દાદાને પૂછવી એટલે હાચી ખબર પડી જશે. હાલો કેમ પાસ મોટર લઈને ફરવાની મજા આવી ને? તમને ફરવાની મજા આવી છે? હું તો થાકી ગયો. બહુ અહીંયા ભોળા દાદા મોટરમાં બેઠા. પૂછો એને. ભોળા દાદા મોટર કેટલામાં આવી? 25,000 માં. યો મારી વાત સાચી? તો મને તો 25 લાખ કહેતા હતા ને? હા 25 લાખ માં મોટર આવી ને. એ મારે હસું ને ઉભા રહો તિકમભાઈ. ભોળા દાદા કેટલામાં મોટર લાવ્યા? 2500 ની. જો કીધું ને 2500 મોટર લાવ્યા. ભોળા દાદા હરખું કહો ને, અમે શરત રાખેલા છે નાસ્તાના. એ 2500 ની મોટર નથી આવી અને 25,000 ની મોટર નથી આવી અને 25 લાખ ની મોટર નથી આવી. તો એ 1500 રૂપિયામાં મોટર લાવ્યા. તો હું 25 લાખ ને 25,000 ને 2500 કયો છો? હાલો બધાની વાત ખોટી શરત ફેલ. એ ડોહા આલા હું કાઢે એટલે બધા હરખ બધું હું થા. એ હરખ બધું એમ કોણ કે? બોલો જો બોલો નાના સોકારી મોટર લઈને આખા ગામમાં આટો મર્યા. હરખ બધું ન મચાને તો હું એ ઉભો તો હું છે હરખ બધું એમ કોણ કહેતો તો? આ તો ખોટું હું કેમ બોલો? હું ભોળા દાદા ખોટું બોલ્યા. તો મને 25 લાખ હું કેમ કીધા થા? એ હું તો 5 કરોડ કહું. મેં ક્યાં તારી પાસે ઉછીના પૈસા ભેગા? આ તો હાસુ કહેતા હોય તો પણ તું ક્યાં મારો શેઠ છો તે તને હાસુ કેલી? એ બોલવામાં ધ્યાન રાખજો ને કે માર ખાસ. તું માર ખાસ. આ તો આવજો અહીંયા. તું અહીંયા આવ લે. આ તો તમે આવો જો. તાવ તો ભોળા દાદા એની વાડીમાં નો જવાય. તો ઉભા રહ્યો અહીંયા ઉભા મને ટીકમને ઢીબી નાખવી. હે હું લેવા જોશે? હમણાં તમે જોવો ટીકમને અહીંયાથી વાહડો મારું હારું. હે ટીકમને તો વાહડો પકડી લીધો. તો હવે એક કામ કરું ટીકમને ઠેહીને અહીંયા તમારી પાસે લાવું તમે ઢીબી નાખજો. એ હાલો હા ભોળા દાદા ટીકમને ઢીબી નાખો.